માંથી ઘણું બધું શીખવા મળ્યું છે। આ બધી તકલીફમાંથી જ તમે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો છો। તો હવે ટેટ 1 આપણે પાસ કરવી છે। હા, ટેટ 1 નો સિલેબસ કોણ કહે છે તમારામાંથી? મને ટેટ 1 નો આખો સિલેબસ કહી દેવાનો મને। હવે ટેટ 1 નો સિલેબસ આવો છે, આટલા ગુણનું પેપર છે, એક જ વ્યક્તિને બોલવાનું તમારામાંથી। એમનું લો છો, બોલો ટેટ 1 નો સિલેબસ અહીંયા જાઓ આગળ। ઊભા થઈને લઈ લો। ટેટ વિજ્ઞાનના 30 માર્ક, ગુજરાતીના 30 માર્ક, અંગ્રેજીના 30 માર્ક, ગણિત અને રીઝનિંગના 30 માર્ક અને છેલ્લું પર્યાવરણ અને જીકેના 30 માર્ક। પર્યાવરણ સાથે જીકે હા, અને કરંટ કરંટની આવી થોડું પાંચ છ માર્ક। હવે કેટલા માર્ક્સનું પેપર હોય? 150 અને કેટલો સમય હોય? 1.5 કલાક એવું નહીં બરાબર। નેગેટિવ માર્કિંગ નથી। નેગેટિવ માર્કિંગ નથી। 150 પ્રશ્ન 90 મિનિટ એટલે મેઇન ચેલેન્જ શું છે? 90 મિનિટ। ગુજરાતીમાં વ્યાકરણ પૂછે, શબ્દ ભંડોળ પૂછે કે પદ્ધતિ પૂછે? ગુજરાતીમાં પદ્ધતિથી પૂછે, બાકી વ્યાકરણ પૂછે। વ્યાકરણ શબ્દ ભંડોળ શબ્દ બંધનો આવી જાય પૂછે। શબ્દ ભંડોળ એટલે સમાનાર્થી, હા, વિરોધાર્થી, એ પૂછે। કહેવતો, રૂઢિપ્રયોગો, હા, શબ્દ સમૂહ। અંગ્રેજીમાં શું પૂછે? અંગ્રેજીમાં મેથડ બી આવે। બરાબર। તો ગુજરાતીમાં ના પૂછે મેથડ? ના, ગુજરાતીમાં નથી। પૂછે। એક બે માર્કની પૂછે, કેટલી પૂછે? પૂછે ને, દરેક વિષયમાં પદ્ધતિ પૂછે પણ ઓછી પૂછે। શું પૂછે? એટલે સ્ટુડન્ટ સાહેબ તમારા